નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભૂવિજ્ઞાનમાં. જો દર્શક મિત્રો તમારે PMOJY એટલે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત જો તમારી પાસે તે કાર્ડ હોય અને તમે પોતે કઈ જગ્યાએ દાખલ થવાના હોય હોસ્પિટલમાં અથવા તમારા કોઈ સગાવાલાને દાખલ કરવાના હોય તો તેવા સંજોગો દરમિયાન દર્શક મિત્રો બાજુમાં દર્શાવેલ જે પણ નંબર છે તે નંબર પર તમે જાણી શકશો કે તમારે જે પણ હોસ્પિટલો છે કે જે તમને કઈ કઈ સુવિધાઓ આપી શકે છે. એટલે જે હોસ્પિટલોનું લિસ્ટ છે તે તમે આ જે બાજુમાં દર્શાવેલો નંબર છે તેની પર જોઈ શકશો. તે ઉપરાંત દર્શક મિત્રો તમારું જે કાર્ડ છે કાર્ડની અંદરથી તમે કોઈ પણ પ્રકારની સારવાર લઈ લીધી છે તો તેની અંદર હવે કેટલા રૂપિયા બચેલા છે એટલે કે જે કાર્ડની અંદર બેલેન્સ દર્શાવવામાં આવે છે તે બેલેન્સને પણ તમે ચેક કરી શકો છો અહીંયા આગળ ફોન કરીને. તે ઉપરાંત દર્શક મિત્રો જો તમે વોટ્સએપ દ્વારા પણ જાણકારી મેળવવા માંગતા હો તો બાજુમાં દર્શાવેલો વોટ્સએપ નંબર ઉપર પણ તમે જાણ કરી શકો છો અને તમારો કોઈ પણ પ્રશ્ન હોય તેનો તમને ત્યાં આગળથી જવાબ સરળતાથી મળી રહેશે. આ જે નંબર દર્શાવવામાં આવેલા છે એ 24 કલાકને 7 દિવસ ચાલુ રહેશે દર્શક મિત્રો. અને હા દર્શક મિત્રો, જો તમારે કોઈ પણ પ્રકારનું આ કાર્ડને લઈને તમારે કોઈ ફરિયાદ કરવાની હોય તો પણ તમે આ નંબરો ઉપર વોટ્સએપ દ્વારા અથવા બાજુમાં દર્શાવેલો કોઈ પણ નંબર છે એ નંબર દ્વારા તમે ફરિયાદ પણ કરી શકો છો. અને દર્શક મિત્રો જે તમારે આ જે PMOJY જે યોજના છે તે અંતર્ગત તમારે જે પણ સારવાર છે સારવારનું લિસ્ટ જોઈતું હોય કે અમારે આની અંદર કઈ કઈ સારવારો આવી શકે છે લિસ્ટ પણ મળી શકશે. અને જો તમે કોઈ પણ પ્રકારની ફરિયાદ કરવા માંગો છો તો ફરિયાદ જ્યારે કરશો ને દર્શક મિત્રો તેવા સંજોગો દરમિયાન તમે જે નંબરથી રજીસ્ટર કરશો ત્યાં આગળ એ ફરિયાદને તમારી જે કોપી છે ફરિયાદ નંબર છે એ તમારો તે જે રજીસ્ટર થયેલો નંબર છે ત્યાં આગળ મેસેજ દ્વારા મોકલવામાં આવશે. અને દર્શક મિત્રો તમે કોઈ પણ સમયે આની ઉપર તમે ફોન કરી શકો છો અને કોઈ પણ પ્રકારની જો તમને મૂંઝવણ હોય તો તમે આ નંબર ઉપર ફોન કરીને તમારી મૂંઝવણ જે પણ હશે તેનો પ્રશ્ન તમે ત્યાં આગળ પૂછીને તમારી દરેક જે પણ સમસ્યા હશે તેનું નિરાકરણ મેળવી શકશો. તો દર્શક મિત્રો આજના માટે આટલું જ. જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.